બાપ બહારથી કદાચ તમને કોઈ કે કરો કે ન કરો, પણ ભીતરથી કોઈ કહી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે. કારણ કે સત્ય સાથે સત્યના અંગીઓ છીએ, સત્યની વિભૂતિઓ છીએ. એટલા માટે આપણને ધર્મ પ્રત્યે, સમાજ પ્રત્યે આપણે સતત લગાવ છે. અને સતત જીવનને ઉત્સવના રૂપમાં આપણે મેળવતા જાય છે ને ઉત્સવના રૂપમાં આપણે લેતા જઈએ છીએ. કારણ કે ઉત્સાહ છે ને એ ઉત્સાહને બનાવી રાખવા માટે બાપ જીવનના જે મૂળ સ્થાનો છે એ જ્યારે દૂષિત ન થાય ત્યારે ઉત્સાહ બની રહે. નહીતર પડીકો ખાવ ને પછી ઉત્સાહ આવે કે હા હવે કાંક લેરમાં આવ્યું કામ કાંઈ. પડીકીમાં એનો ઉત્સાહ છુપાયેલો હોય. લ્યો હવે બીડીની હટમાં એનો ઉત્સાહ છુપાયેલો હોય. બીડી ન મળે ત્યાં સુધી તમે કહો કાંઈ નથી કરવું, એક વખત જુડી આવવા દો. પછી પડીકી ન મળી હોય, પડીકી વાગોડવાનું ચાલુ ન કરે ત્યાં સુધી એ આગળ ન ખહે. એ કે ના પછી ખહશે, પેલું આ ખાઈ ગયું છે ને હજી ખવા દો ગુટકો ખાઈને. ઉત્સાહ આપણો શરીરનો ઉત્સાહ પણ જો અત્યારે વિકારોમાં જેમ બંધાઈ ગયો છે ને એમ બાપ મૂળ ઉત્સાહ પણ અત્યારે આપણો એટલો બધો નાદુરસ્ત બની ગયો છે ને ધર્મના રૂપમાં. જો અત્યારે તમે વૈશ્વિક દ્રષ્ટિએ જો તો અત્યારે આપણી હિન્દુ ચેતના, આપણી સનાતન ચેતના કેટલી બધી દિવસે દિવસે કેવી ઓલી થતી જાય છે. આપણા શંકરાચાર્ય જેવા શંકરાચાર્યને બાપ આજે ભારતીય જે 4 પીઠથી, જે 4 પોઈન્ટથી જે મહાન કહેવાય છે, જે 4 પોઈન્ટથી જે ગર્વશાળી કહેવાતો આપણો આ ભારત, અને એ ભારતનો એ આદિ શંકરાચાર્યની ઈ વિભૂતિના સ્થાન ઉપર બેસનાર એ વિભૂતિ શંકરાચાર્ય, એને પણ જો અત્યારની કઈ સ્થિતિ ઉપર આપણે આપણા ધર્મને, આપણે આપણી સનાતને, આપણે આપણી વૈદિકતાને બાપ મૂલ્યાંકન કરશું. વર્તમાન સમયને આધારે, વર્તમાન એક વિચારોના આધારે આપણે ધર્મને જાણવા કે પામવા કે સમજવા નીકળશું નહીં. ધર્મને સમજવા માટે કે ધર્મને બાપ પકડવા માટે તમારી નિજી આંખ જ તમને જગાડ્યું, નિજી ચેતના જ તમને જગાડવી પડશે. ને એ નિજી ચેતનાને જગાડવા માટે બીજું જે થતું એના તરફ ધ્યાન આપવું. ઘણા કે ને કહેવાય આ ધર્મના રીતે આમાં તો આમ છે, એમાં કાંઈ નથી. બાપી વ્યક્તિએ કર્યું એમાં કાંઈ નથી, બાકી ધર્મના સિદ્ધાંતને તું દૂષિત ન માન, એને દૂષિત ન કર. તને મંદિરે ન આવવું હોય તો કાંઈ નહીં, બાકી મંદિરના વિરોધ કરવો એ યોગ્ય નથી. અંદરની એની જે ધારા છે એ ધારાથી એક તૂટેલો છે. માટે બહારના ઉત્સવ સાથે એ પોતાનો ઉત્સાહને, કારણ કે ઉત્સાહની સાથેનું જે કનેક્ટિંગ છે એ નથી પરિણામ. અને એ કનેક્ટિંગ આપવા માટે વચ્ચે કદાચ કાંઈ કોઈ ઔપચારિકતા થોડી, એક ઔપચારિકતા વચ્ચે કોઈ જેમ કહેવાય ને કે પાવરને સપ્લાય માટે એક ફ્યુઝ ઉડી ગયા પછી એક ફ્યુઝ એક વચ્ચે એક કનેક્ટ માટે એક માધ્યમ છે કે જેને લઈ કરી આગળ વિદ્યુત, આગળ જેમ શક્તિ, આગળ જેમ લાઈટ જાતી હોય, એક માધ્યમ ના નાતે, અને એ જ માધ્યમને જ્યારે કાઢી લીધા પછી જેમ આગળનો બધો પ્રવાહ જેમ કટ થઈ જતો હોય એમ અત્યારે અંદરની ઉર્જાની આ બધા માધ્યમો એવા બનાવી નાખ્યા છે ને વ્યસનોના વિકાસ. બસ એવું હોય તો બાપ અત્યારે જો પાશ્ચાત્ય જગતની આખી તમે ભૂમિકાઓ, આખી વિચારધારાઓ તમે જો, જેટલા બાહ્ય જગતની જેટલી પ્રગતિ થઈ રહી છે, બાહ્ય જગતની જેટલી ઉન્નતિ થઈ રહી છે, એટલી ભીતરી જગતથી બાપ બહારની સત્તા તો એના હાથમાં જ છે, વિજ્ઞાનની ધારા તો છે, પણ અંતે લઈ તો આપણી પાસેથી જ ગયા છે ને. બીજી રીતે કહીએ તો, કારણ કે વિજ્ઞાન શબ્દ બહારથી નથી આવ્યો. વિજ્ઞાન શબ્દ અત્યારે ભગવાને જે 18 અધ્યાય કીધા એ 18 અધ્યાયમાં એક અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ પણ છે. વિજ્ઞાન યોગ, જ્ઞાન અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. યંત્ર અને મંત્ર એક સિક્કાની બે બાજુ, પણ એની જગ્યાએ યોગ્ય છે. મંત્ર એની જગ્યાએ યોગ્ય છે, યંત્ર એની જગ્યાએ યોગ્ય છે. હવે અત્યારે વિજ્ઞાનના માધ્યમે જો આપણે આપણા ધર્મને જો આપણે રૂગ્ણ ગણવા માંડીએ, વિજ્ઞાનના માધ્યમે, ટેકનોલોજીના માધ્યમે જો ધર્મ ચેતનાને આપણે હાવ નાદુરસ્ત, હાવ
જેને કહેવાય ને એનું ખંડન કરવા લાગીએ તો બાપ આપણે પણ યંત્ર છીએ, આપણે પણ મંત્રને નથી પકડ. મંત્રને જ્યારે પકડાય છે ત્યારે સમજાય છે કે બાપ યંત્ર એ બહારના જગત સાથે, બહારના જીવન સાથેનો એક પૂરક વસ્તુ છે, ત્યારે મંત્ર એ ભીતરી જગત સાથેની પૂરક ધારા છે. જેમ પહેલો મંત્ર, હું બીજા મંત્રની વાત નથી કરતો, હું પહેલો મંત્ર પ્રેમ કહું છું. પ્રેમ એ પહેલો મંત્ર છે. સદગુરુએ કીધું ને કે પોથી પટ પટ જગમુઆ पंडित भया न कोई, 28 अक्षर प्रेम का पढ़े 100 पंडित होय. जे प्रेम तत्व 28 अक्षर नो छे, पण ए जारे वास्तविकताएथी જ્યારે પ્રેમ તત્વને જ્યારે સ્વીકાર હશે, એ પ્રેમ તત્વને જ્યારે રામાનુજાચાર્યનું જ્યારે દર્શન કરી, રામાનુજાચાર્ય પાસે જ્યારે મુખ સેવક જ્યારે દીક્ષા લેવા આવ્યો, એને પહેલી જ વાત કરે કે બાપ તે કોઈને પ્રેમ કર્યો છે? બોલે મને ભગવાન, હા મેં પ્રેમ કરવા માટે જવું છે, એટલા માટે સંસારનો પ્રેમ કર્યો નથી ને કરવા માંગતો નથી, બસ હરી સાથે કરવો છે. ત્યારે રામાનુજાચાર્ય એને મૂકી દેતા કે જા, તે તું હરી સાથે પ્રેમ નહીં, તને હું દીક્ષા નહીં આપી શકું, તને જ્યાં જવું હોય ત્યાં નીકળ. જો તે તારા સ્થૂળ પ્રેમને જો ન સમજી શક્યો હોય, સ્થૂળ પ્રેમ મંત્રને જો તું ન પકડી શક્યો હોય, તો બાપ એ પરમ પ્રેમને, એ મૂળ મંત્રને તું કેમ સ્વીકારી શકીશ, કેમ સમજી શકીશ? હું ઘણી વખત કહું ને કે ઘરમાં જો પૂછીએ કે કેમ છે બાપા બધા વ્યવસ્થા, એ કે હો બાપુ ઘરમાં બધા સેટ છે. ભગવાને બે સેટો દીધા, ગાડીઓના, રહેવાના, ખાવાના, પીવાના, હુવાના, બેહવાના. ઘરોમાં સોફાના બે સેટ છે, ખાવા ડાઇનિંગ ટેબલના બે ત્રણ સેટ છે, ત્રણેય ઘરોમાં. ગાડીઓના બે સેટો છે, ઘરેણાઓના ભગવાને અનેક સેટો આપી દી, બધા સેટો છે. પૂછી કે ઘરમાં બધા સેટ છે, પછી રેવાવાળા કેમ છે? કે રેવાવાળા બધા અપસેટ છે. ઘરમાં સેટ છે, બધા રેવાવાળા અપસેટ છે. શું કામના સેટ બાપ? રેવાવાળો એ મંત્ર છે બાપ. તમે યંત્રથી કેટલા દિવસ રહી શકશો? યંત્ર કોઈ તમારી જીવનની ધારાને કોઈ એક પ્રાણ ધારા નહીં આપી શકે, એક પરમ ધારા નહીં આપે, એ તો પરમ ધારા પ્રેમ મંત્ર જ આપી શકશે. એટલા માટે જો ઘણી વખત ભલે ઝઘડા થાય, પણ ઝઘડા થવાની સાથે જો પ્રેમ તત્વ ઈ ભાવ હશે તો બાપી એ ઝઘડાઓ પણ વળી કાંક નવા વિચારો, નવી ચેતના, નવા એક સંદેશાઓ સાથે પાછું એક કાંક નવું પ્રગટીકરણ કરાવે છે. જો જાગૃતતાપૂર્વક જીવતા હોઈએ તો, નહીતર બધું ક્રોધ આવે છે, બધું પૂરું કરીને પણ જાય છે. જો ઘણી વખત ક્રોધ કરીએ ત્યારે ખબર નથી, કરાઈ ગયા પછી માફી માંગવા જવી પડતી હોય કે આઈ એમ સોરી, માફ કરજો ભલા. હા, એ કેવા વાળા જેને ક્રોધ કર્યો ત્યારે એને તમે જોજો આમ એક ટચ કે ઈ અત્યારે જે માફી માંગી રહ્યું છે, ઈ ક્રોધ કરતી વખતે જ્યારે ક્રોધ થયો ત્યારે ઈ વ્યક્તિ ન હતો જે વ્યક્તિ અત્યારે તમારી પાસે માફી માંગી રહી છે. માફી માંગવા વાળી જે ભૂમિકા, બસ એની પોતાની ભૂમિકા છે, જે પ્રેમ, જે મંત્ર સાથે જીવિત છે, જે મંત્ર સાથે કનેક્ટિંગ છે. એટલે કુટુંબ, પરિવાર જ્યાંથી બાપ ધીરે ધીરે ગતિ કરાવી છે, ને એ ગતિનો પ્રવાહ, એ ગતિની ધારા આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય આપણી એક ધારાઓ છે, એક બાપ સિદ્ધાંતો છે, કે જે સિદ્ધાંતો અંતે પહેલો તો પ્રેમ, ખાલી વાતો કરવાથી કાંઈ નથી વળવાનું બાપ. સમર્પણ. અને આજે ઈ જ સમર્પણને આપણે જો બધા જ આશ્રમોમાં તમે સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ કહો, પણ એ સંન્યાસ આશ્રમ કરતા એનાથી પણ મહત્વનો આશ્રમ છે ગ્રસ્તાશ્રમ. ગ્રસ્તાશ્રમ એટલા માટે શ્રેષ્ઠ છે, એનું કેટલું સમર્પણની જ ભૂમિકા છે ને. સમર્પણ બાપ, જ્યાં સમર્પણ છે ત્યાં જ સંન્યાસ છે. જ્યાં સમર્પણ નથી ત્યાં સંન્યાસ નથી. ત્યાં તો પછી સંન્યાસી લેવાની ઈચ્છા થાય કે હવે જઈએ. પણ જ્યાં સમર્પણ છે, જ્યાં પતિ પત્નીની રીતે, ભાઈ બહેનની રીતે, દેરાણી જેઠાણીની રીતે, સાસુ વહુની રીતે, એ સમર્પણ એ જ બાપ તમારા આશ્રમનું રૂપ છે. તમારા આશ્રમનું રૂપ છે. આજે દીકરી બાપના ઘરે મોટી થઈ અને જ્યારે પતિ સાથે સમર્પિત થઈ કરીને જ્યારે જોગમાયા નીકળતી હોય બાપ, એની સમર્પણની એને પગે લાગવા પડે બાપ. એને એના પગલાને પૂજવા પડે, કારણ કે એ સમયમાં એ સિર્ફ સ્ત્રી નથી, એ વિભૂતિ છે, એ વિભૂતિ છે. માતાજીઓના કદાચ દર્શન કરવામાં ચૂક થાય ને, પણ આ સમયમાં જ્યારે કોઈ પણની દીકરી હોય ને, એ દીકરી સિર્ફ એ કોઈની દીકરી નથી, એ સાક્ષાત જોગમાયાના
ઈ વૈરાટ રૂપના એક બાપ વૈરાટતાના એટલે પ્રભુતાના પગલે જવા વાળું એક પ્રભુનું એ વૈરાટનું એક ચિહ્ન છે. અને ઈ ચિહ્નને હું તો એમ કહું કદાચ માતાજીને માથું ટેકવાય કે નહીં, પણ જે દીકરી પ્રભુતાના પગલે નીકળતી હોય ને એને કદાચ હું એમ કહીશ કે વંદન કરશું ને તો એ માતાજી કને 100 વખત વંદન કરશો ને એ દીકરીના એક વંદન, એ બેની ચેતના, બેનું મૂલ્યાંકન અમારી દ્રષ્ટિએ બાપ એક છે, એક છે જે સમર્પણ કરતી નીકળી રહી છે. એટલા માટે અત્યારે આપણા સમાજની અંદર તો દીકરીઓનું કેટલું મહત્વ છે, દીકરી પ્રત્યેનો કેટલો આપણો આદર છે. અત્યારે જો ને આપણે નિયાણીઓ પ્રત્યેનો કેટલો ભાવ રાખીએ છીએ. બાપ અમારી નિયાણી, ગામનો ઉત્સવ હોય તોય નિયાણીઓને બોલાવે કે હાલો ગામની દીકરીઓ બધી આવી જજો. કેટલો ભાવ, કેટલો આદર. એ આદર કોનો છે? તો કે તમારા સમર્પણનો આદર છે, તમારા સમર્પણ. અને ઈ દીકરીઓને ઈ કહેવા માંગુ છું કે હે માં, હે જગદંબા, હે નિર્દોષ બાલા, માં અત્યારે ટીવીઓના નખરાઓ અને વિકારો અને એના વિચારો લઈ કરી અને જે અત્યારે બહાર જતા જે સાંભળવા મળતું હોય કે એ બાપુ એ હમણાં ભાગી, એ હમણાં ગઈ, ત્યારે આઘાત થતો હોય કે એમ થાય કે હે બેટા, આવા નિર્દોષ ઘર, આવા દૂધ જેવા પરિવારને છોડીને તું ક્યાં નરકમાં જઈ રહી છો? અને નરકમાં જઈ કરી અને જે આવે બાપ એને જીવનમાં રુદન સિવાય કાંઈ નથી. બહારથી હસવું હશે, ભીતરથી એનું રુદન છે. હમણાં જ એક દ્રષ્ટાંત, હમણાં બનેલી ઘટના, રક્ષાબંધનના આગલે દિવસે એક ભાઈ આવ્યો, તાજો જ કિસ્સો બનેલો. દીકરી તો નો કહેવાય ને, ગગી કહેવાય. એ ગગી ભાગી ગયેલી અને બે ભાઈઓ, એક જ એ બાપની ગગી હતી અને એ ભાઈઓ રડતા રડતા મા બાપે એનો સ્વીકાર ન કર્યો, એ કે ગુજરી ગઈ, મરી ગઈ. પણ ભાઈઓ એ કે બેન સામે છે અને એ બેનને કેમ ભૂલી શકાય જે બચપનથી જે ભેગા મળી કરી અને પ્રેમને નાતે એક પ્રેમના મંત્રે જે જીવન યાત્રાઓ વધારી હોય અને ઈ ભાઈઓ ઈ પ્રેમની ધારા, ઈ પ્રેમ મંત્રને કેમ ભૂલી શકે? અને એમાં રક્ષાબંધન આવે અને ભાઈને જો ઈ બહેના યાદ ન આવે તો કાંક પ્રેમની પૂજામાં કાંક ઓછપતા હોય. નહીંતર ગમે એટલી અવસ્થા બહેનાની થઈ હોય છતાં પણ ભાઈ એની ઈ ઘડી નથી ભૂલતો જે ઘડીએ. બાપ ઈ તો ખાલી દાગાના બંધન નથી, પણ ઈ પ્રેમના બંધન છે, ઈ કરુણાના બંધન છે. અને આજે આપણે મહાભારતનું એક દ્રષ્ટાંત લઈએ, એક મહાભારતનું દ્રષ્ટાંત. જ્યારે અભિમન્યુ અર્જુન જ્યારે એને મૂકી દીધેલા, આગળ તરફ નથી જવું, આગળ તરફ જશું તો હજી નરા વાટ જોવે. નરા પણ એક થોડો મહોત્સવ છે, ત્યાં પણ અત્યારે સભાનો જ કાર્યક્રમ છે, છતાં પણ એમ હતું કે નહીં, પેલી મારી વિરાણીનું કાર્ય, પછી જરૂર નરાની ઘડી રાખીશ. મહાભારતમાં જ્યારે અભિમન્યુ યુદ્ધે નીકળેલા અને અભિમન્યુ જ્યારે યુદ્ધે ચડતો તો એ સમયમાં દાદીના રૂપે એટલે કે માં કુંતાએ એને રાખડી બાંધે છે, રક્ષા પહેરાવે છે. આપણે ઘણી વખત માવડીઓ ભજન ગાય છે ને, માતા અભિમન્યુના કાંડે બાંધે અમર રાખડી રે. એક એક જે ભજન છે કે જે દીકરાને તૈયાર કરે છે કે બેટા જે કોઠાના સપ્ત કોઠાના જે યુદ્ધોમાં જવું છે, એક એક કોઠે આ ઊભો હશે, બીજા કોઠે આ હશે, બેટા એને આ રીતે હણજે, એને આ રીતે એમાંથી માર્ગ મેળવજે. માં કહેતી જાય અને દાગો બાંધતી જાય, બાંધતી જાય. અને તાકાત ન હતી અસુરોની કે અભિમન્યુના વાળ વાંકો કરી શકે. ભગવાન કૃષ્ણને એમ થયું કે જ્યાં માયા, ભગવાનની લીલા હતી ને, હું જો મહાભારતની કથા છે એ ખોપરાથી નહીં પકડી શકાય, ભાગવતની કથા છે એ ખાલી લઘુતાથી એને નહીં સમજી શકાય. બાપ ભગવાને એ સમયમાં લીલા કરી છે. બ્રાહ્મણના વેશે એ અભિમન્યુ પાસે રાખડી છોડાવે છે કે જુવાન જેવો જુવાન, આ શું આ ધાગાને આ દોરા પહેરીને બેઠો, વીર જેવો વીર, આ તારા કાંડે નો શોભે, કાઢી નાખ. અને વીરની ને એવી વાતો કરાવે ને એટલે અભિમન્યુએ રાખડી, દાદીની બાંધેલી રાખડી, એ પ્રેમને ધાગાને છોડી નાખ્યો, મૂકી દીધો. અને એમ કહેવાય છે કે ઈ છોડવાની સાથે જે કોઠાના યુદ્ધમાં એ બાળક જીતી નો શેકો ને, એ કોઠે અભિમન્યુ હણાણા છે, મૃત્યુ પામ્યા છે. ટૂંકમાં કહેવાનો એક રક્ષા, એક ધાગાની એક તાકાત જોવો કે જગતના બાપને પણ એમ કહેવાય કે આ ડોસીએ બાંધી દીધું, એક શક્તિએ એને બાંધી દીધું ને, એને મારી તાકાત નથી કે એને કોઈ હણી શકે, અરે બીજાની તાકાત નથી કે એને હરાવી શકે. વિચાર તો કરો કેવી શક્તિ કેવી હશે એમાં,
કઈ ચેતના હશે, કેવા સંકલ્પો હશે? આ બધા પ્રેમના સંકલ્પો છે બાપ, એ હૃદયની ભાવો છે. આજે આપણે આપણી લોક ભાષાઓમાં પણ ક્યારેક દ્રષ્ટાંતો સાંભળીએ છીએ, બનેલી ઘટનાઓ છે કે સગર્ભા અવસ્થા બાળકને જન્મ આપીને જે માને ભૂખ લાગતી હોય અને એ ભૂખ લાગી હોય અને એમાં જો એને જમવાનું કદાચ ન આવે ને તો એમ કહેવાય કે એવા સમય હતા કે પોતાના બાળકને માં ભરખી ગયું છે. એવી સ્થિતિઓ પણ આવી છે એક સમયમાં કે પોતાના બાળકને ભરખવાનું ચાલુ કરે, ખાવું ખાવું બસ, કારણ કે કાંઈ નથી ખાવાનું, બાળકોને ખાઈ જતી હોય. આ વિકૃતિ મામા ક્યારે આવતી હોય? ભૂખ, અંદરની એક વાસના એને આ સ્થિતિ સુધી લઈ જતી હોય. અને એ સમયમાં બાપ આવી ઘડીઓએ કોઈ માને કદાચ ઈ જમવાનું ને ઈ ઘડીએ, હું તો જરૂર કહું બાપ, બીજાને કદાચ જમવા દેવાય કે નહીં, પણ જ્યારે માં જ્યારે કોઈને સર્જન આપતી, હું સાસુઓને તો ખાસ કહું, હા એવી હાહુને તો પેલું કહું છું, હાહુને, સાસુને નહીં, સાસુ તો માં છે, બાકી હા ને હું નામ કેવું દીધું હાહુ. એટલા માટે તો અત્યારે વહુ નથી કે અમારા હાહુ છે, હા ને હું કરવા વાળા હાહુ છે. નહીં તો એમ કે અમારી માં, હું એમ કહું કે એ સાસુ શબ્દ એ પણ હવે જૂનો થયો, હવે તો સિર્ફ માં, સિર્ફ માં. દીકરી જાય ઈ પણ એક માને મૂકીને સીધી સામે માં મળે છે, અને ઈ માને છોડી અને જે દીકરી સામે જાય છે એને સાસુ કને નહીં, પાછી માં કને જ જઈ રહી છે. માં માં આજે હાઉ જ્યારે ઈ અને જ્યારે વહુનું જ્યારે ઈ રૂપ હોય, જ્યારે સગર્ભા અવસ્થા હોય અને ઈ દીકરી ઉપર ક્યારેક ક્યારેક અત્યાચારોને જે એની ઉપર પીડાઓ જે ગુજારવામાં આવતી હોય ને, ક્યારેક ક્યારેક દીકરીઓ કહેતી હોય કે બાપુ આ સમયમાં જે સહન કરવું પડતું હોય સાસુઓનું, હું માને કહું કે હે માં, દેરાણી જેઠાણીને કહું કે ઈ સમયમાં ઘરમાં કદાચ જે માં માતૃત્વના રૂપમાં હોય ને એની ક્યારે અવજ્ઞા, એની ભૂલથી પણ ક્યારે ચૂક ન થવી જોઈએ. કારણ જે સર્જન, જે બાળક પલી રહ્યું છે, યાદ રાખજો કે જે પરમાત્મા, જે હરિ, જે નિરાકાર જ્યાં બેઠો ખબર નથી, પણ ઈ હરિ, હું તો એમ કહું કે માવડી, હું તો ઘણી વખત માતાઓને કહું કે માં જ્યારે તને ખબર પડી જાય કે ને માના આવે 9 મહિને ઉપાસના નીકળ્યા, ત્યારે ઈ માવડીઓ ઉપવાસ કે આ એક ટાણા કે બે ટાણા ને બધાને પડીકામાં વાળીને અભેરાઈ ઉપર ચડાવી દેવાના 9 મહિના માટે. એને ઈ તમારા નખરા કહેવાય. પછી ન જમવું ને આજ જમવું ને નહીં બાપ. ઈ સમયમાં તમને એક ટાણા રાખવાની જરૂર નથી, તમારે 3 ની જગ્યાએ 4 ટાણા ખાઓ માં, કારણ કે તને જવાબદારી છે. અત્યારે એક જે બાળકનું નિર્માણ, એનું એક દિવ્ય શરીર એને મળે, દિવ્ય એક શરીરની શક્તિ એને મળે, એક દિવ્ય સ્વાસ્થ્ય એને પ્રદાન થાય, એના સમર્પણ માટે એ માવડીને બહુ જવાબદારી છે એ સમયમાં. એમાં એમ કે નહીં હવે અમારા ગુરુએ અમને એક ટાણા રાખવાનું કીધું, એ એક ટાણા રાખવાનું નહીં, એને અભેરાઈ ઉપર રાખી દેવા ભલે કીધું ગુરુ મહારાજે. ઈ પાપ પડે ને એ માવડીઓને પાપ મારી ઉપર, હું માને કહું છું કે ઈ પાપ દેજે માવડીઓનું, કે જે 9 મહિના જે યાત્રા કરવા નીકળતી હોય અને ઈ માં કદાચ એના એક ટાણા કે ઉપવાસોને મુક્તિ હોય અને એના જો દોષ હોય તો ઈ દોષ હું સ્વીકારું છું. પણ માવડીઓને કહું કે હે માં, તમે દૂષિત ન થતા, કારણ કે તમારું ન ખાવું, એ ન ખાવાની ઘડી પણ ઈ સમયમાં જે બાળકને જે સમયમાં એને જે શક્તિ, જે ઉર્જા મળવી જોઈએ, અને એ ઉર્જા જો તમારા ખાનપાન દ્વારા જો એને ન મળે તો સંભવ છે કે દુકરામાં કોઈ ના કોઈ, ઈ બાળકમાં જે પૂર્ણ જે બાળક છે, શિશુ છે બાપ, એના જીવનમાં કોઈ ખોટ આવતી હોય, ખોટના જવાબદાર બીજા કોઈ નથી, ખોટની જવાબદાર તમારા આ કહેવાતા દંભો અને પાખંડો છે બાપ. તમે ખુદ ઉપરના વાસ ઉપર છો. અને ઈ અવસ્થા હોય જ્યારે માં હોય ત્યારે ઈ સાસુ માને અને ઘરના વ્યક્તિઓને એટલું જરૂર કહું કે ક્યારે એની અવજ્ઞા ન કરતા હો, ક્યારે અવજ્ઞા ઈ અવસ્થાએ, ઈ રૂપે, ઈ સ્વરૂપની. કારણ કે ઈ સમયમાં ઈ સર્જનહાર ગમે એ રૂપે એના ભેગો જ બેઠો છે, 24 કલાક એની સાથે છે, 24 કલાક.
એટલા માટે હું ઘણી વખત દીકરીઓને કહું ને કે બેટા વ્યસનથી તારે તું ફેશનથી સંભાળજે બેટા. ઘણી વખત આમ તમે ટીવીઓની અત્યારે નખરાઓ જોઈ કરીને અત્યારે દીકરીઓ આમ કેવા ને કેવા ક્યારેક કપડાઓ પહેરતી હોય. અમુક દીકરીઓને કેવું પડે કે કાં બેટા દરજીને તે કાં ભાડું નથી આપ્યું કે તારા આ કપડામાંથી આ બધા એને આ લીરા કાપી નાખ્યા? કે ના બાપુ આ તો ફેશન છે. હા, હવે એ ક્યાંથી શીખી? તો કે ટીવીઓમાંથી, સિનેમાઓમાંથી. હવે હવે હું તો ઓને કદાચ કપડા નથી પહેરતી કે કપડા ગમે એવા પહેરે ને ન પહેરવાના ને તૂટેલા ને અડધા કપડા પહેરવાના એને પૈસા મળે છે. એને એવા કપડા પહેરવાના પૈસા મળે, પણ તું તારા બાપાના પૈસા ખોઈને શું કરવા? હા, ત્યારે કેવું પડે કે હે બેટા, હે દીકરા, હે માં, હે આઈ જાડવમાં જવાબદારી છે બેટા. જવાબ પેરો ઓઢો ના નથી, પણ હું 2% લોકોને જોઈ કરીને એનું આપણે કૃતિ કરી. હું આના જેવી લાગુ? અરે હવે ઈ કોણ છે? આપણા શાસ્ત્રોમાં વેશ્યાની એક ભૂમિકા કીધી. વેશ્યાને પણ આપણા મહાપુરુષોએ કીધું, એ પણ વંદનને યોગ્ય છે. લ્યો, પણ અત્યારે જે આ તાગડધીના કરી રહ્યા છે ને, આ એનાથી પણ નપાટ છે બાપ, એનાથી પણ નપાટ છે. હું તો એના સિદ્ધાંતના સાથે વણેલી છે. પણ આનું આજ ઘડીક જોશો તો મંદિરમાં ઊભી હશે, આરતીઓ કરતી હોય છે હળેલી. એની દશાને અને એના આચારો જોઈ અને ત્યારે દુઃખ એ લાગે કે માં આજે તું આ પહેરેશ તો તને સતત એની વિકૃતિ, એના વિચારો તારામાં છે. એના વિચારો છે તો એના વર્તનો શું છે? એ વર્તન સેજે તારામાં પ્રગટતા હોય. અરે ઉપાસનામાં અમે એમ કહીએ છીએ કે આજે બાપ શિવાજીના ગુરુ મહારાજ સમર્થ રામદાસજીના જીવનની કથા છે કે રામદાસજી હનુમાનજીની એટલી ઉપાસના કરતા કે એની પીઠમાં 1.5 ઇંચનું પૂંછ ઉગી આવ્યું હતું બાપ. ઉપાસના, હનુમાન ઉપાસના હતી ને, એ ચેતના એની આખા શરીરની અંદર રૂપ બદલવા લાગ્યું. ને શરીરની અંદર આ હનુમાનજી પૂંછ ઉગેલું રામદાસ. અને એવું જ દ્રષ્ટાંત આપીએ તો બાપ વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસજી. રામકૃષ્ણ પરમહંસ માની ઉપાસના હતી, કાલીની. અને માની ઉપાસનામાં બાપ એના ક્યારેક જીવન દર્શન વાંચો ત્યારે ખબર આવે. રામકૃષ્ણ બધાને ખબર છે પુરુષ હતા, પણ એની છેલ્લી જે ઘડીઓ છે ને, છેલ્લી અવસ્થાઓ છે ને, એમ કહેવાય છે કે છેલ્લી અવસ્થાઓમાં આ રામકૃષ્ણ પરમહંસને જેમ અત્યારે માતૃ શરીરને જેમ મહિને એક રજો દર્શન જે છે મહિને, એ રામકૃષ્ણ પરમહંસને બાપ રજો દર્શન મહિને આવવા લાગ્યું બાપ. માની ઉપાસના જવો, શક્તિની ઉપાસના જો, આખું પુરુષ શરીર નારી શરીર થવા લાગ્યું બાપ. નારી ભાવની અંદર આ કાલ હવારનો આ પુરુષ, આ કોઈ જાજા વર્ષો નથી થયા. આવી તો અનેક એવી વિભૂતિઓ છે, જેવી જેની કૃતિ છે, જેવી જેની સમૃદ્ધિ છે, એવી પ્રતીતિ, એવી કૃતિ બાપ સહેજે બહાર આવતી. માટે આજે ઘણી વખત દીકરીઓ આ સમયમાં આ ઘડીઓ એની કૃતિ, એના વિચારો લઈ કરીને એવા જ વિચારો, એવી જ ભૂમિકાઓ એની ચાલુ થશે. અને હું બીજું મારા યુવાનોને કહું, બાપ આપણે આવતા દિવસોમાં પણ સંસ્કૃતિના શણગાર કરવા છે, સંસ્કૃતિના આયોજનો કરવા છે, પણ એક સાધુ હૃદય તમારી પાસેથી એક ભિક્ષા માંગી રહ્યો છું કે સિનેમાઓના એમાં ખાસ કરીને જે અશ્લીલ ગીતો, જે સિનેમાઓમાં આ નાચ અને આ નૃત્યના જે અશ્લીલ નૃત્ય આવે છે ને અશ્લીલ ગીતોના જે શબ્દો આવે છે, એ શબ્દો અને એ ગીતો ઉપર ક્યારે આપણા સમાજની દીકરીઓ સ્ટેજ ઉપર નચાવતા નહીં. આટલું તમારી કને માગું છું. તમારી બાળકીને, તમારી ભૂલકીને પિક્ચરના, સિનેમાના નખરાળાઓને જોઈ કરી એના ગીતો, એના શબ્દોએ ક્યારે આ સ્ટેજો ઉપર, આ સ્ટેજ તમારી પૂજા છે, આ સ્ટેજ એ તમારું મંદિર છે, અને આ મંદિર ઉપર તમારું ભવિષ્ય, આ મંદિર ઉપર તમારી મંદિરની જે મૂર્તિ કહી શકીએ, મૂર્તિ રૂપ દીકરીઓને ક્યારે આવા અશ્લીલ વાગાઓ કે અશ્લીલ વિચારો કે શબ્દોના નાતે ક્યારે આપણા દીકરીઓને નચાવતા નહીં આ સ્ટેજો ઉપર. હા, એવા ઘણા ગીતો છે, એવા ઘણા લ્યો. જરૂરી નથી કે ક્યારેક તો બાપ અમે ક્યારેક નીકળી જવું પડે. કહો કે બાપુ થોડુંક સંસ્કૃતિના ક્યારેક થોડી વાર તો બેહો. અને જ્યારે દીકરીઓ આ સ્થિતિ આવે ને, હું સીધું જ કહું કે બસ બાપ નીકળે, અમારું કામ નહીં, જો લેર કર.
હવે ખોટું લાગે તો માથું નીચું કરીને આ રોવું પડે કે કેવા અમારા દુર્ભાગ્ય છે કે આજે અમારી દીકરીના સિનેમાનો આ અશ્લીલ વિચારો અને શબ્દો ઉપર નચાવી રહ્યા છીએ. આ શું આપણી ક્રાંતિ છે? નહીં બાપા, આ આપણી અગોધ ગતિની ધારાઓ છે. બાકી બીજી રીતે તમે જરૂર બધા બીજા ઘણા એવા સ્તોત્રો છે, બીજા ઘણા એવા નૃત્યો છે. આપણું ભવિષ્ય, આપણું બાપ ભાગ્ય કહી શકીએ, આપણું ભવિષ્ય કહી શકીએ, આપણી સમાજની પૂજા કહી શકીએ એ દીકરીઓને. એ દીકરીઓનો જે આદર કરવા વાળો આ સમાજ છે, માટે દીકરીઓને પણ જરૂર કહું કે હે બેટા, હે માં, હે દીકરા, તું તારી જીવનની જવાબદારીએ પણ હે માં, અત્યારે પૂજાના રૂપમાં જે સમાજ તમને માને છે, અત્યારે એ દીકરીઓ જ્યારે આ વિચારો, અત્યારે જો ઘણી કેટલી છૂટ છે સમાજની અંદર, દીકરીઓને કેટલી સ્વતંત્રતા છે. સ્વતંત્રતા મળી પણ એમાં માવડીઓને કહું ક્યાંય સ્વચ્છંદતા ન આવે એની કાળજી રાખજો. સ્વચ્છંદતા ન આવે. સ્વતંત્રતા જરૂરી છે, કારણ કે સ્વતંત્રને આજે સ્વતંત્રની એક મહોત્સવની પણ આજે 15મી ઓગસ્ટનો આજે ઉત્સવ આજે ઘડી લઈને સ્વતંત્રતા અનિવાર્ય છે જીવન, પરિવાર, સમાજની રીતે, પણ સ્વચ્છંદતા બિલકુલ યોગ્ય નથી. સ્વચ્છંદતા એ જીવનનો વિનાશ કરે છે, સ્વતંત્રતા એ જીવનનો બાપ વિકાસ કરે છે. એ સ્વતંત્રતા જરૂર લેજો. અને એ સ્વતંત્રતા બીજી રીતે અત્યારે નીતર વિચાર કરો, દીકરીઓને ઘણાને ભણવા નથી મળતું બાપ. આજે અમુક સમાજોમાં જાય ને, આજે અમુક સમાજો એવા છે અમારી, આમ હવે અમે અમારી રીતે ભણાવી લો, દરબાર પરિવારોમાં જઈએ તો ત્યાં દીકરી 7 ભણી જાય એટલે ઘરમાં દીકરી પ્રજ્ઞાવાન લાગતી હોય, એમ થાય કે આ અને થોડોક આંગળી પકડીએ ને આ ડબલ ટોપમાં ગતિ કરે એ ઉર્જા છે. પણ એ કે પછી ઘરની બારી દીકરીઓ ન નીકળતી હોય. પણ આજે અમે એમ કહીએ કે બસ બીજું નથી માંગતા, દીકરી દે અમને, બસ એને ભણાવી છે અમારા નાતે બાપ. આમ આજે બાપ થઈને તમને પગે નથી લગાડવા આવતા, પણ એ બાપના નાતે હકથી માગી રહ્યા છે એના જે દીકરી અને દીકરીનું ભવિષ્ય ઉજાગર કરવા માટે. અને આજે એવા પાત્રો તૈયાર કર્યા કે જે 5 તૈયાર થયા, એ 5 સામે 500 ને આંખ આપી દેતા હોય બાપ. સ્વતંત્રતા અનિવાર્ય છે. હાવ આપણી મૂઢતા કે આપણી લઘુતામાં બેસી રહેશું તો પણ સમાજ જે ઊંચાઈએ જવો જોઈએ, સમાજની જે ઊંચાઈ રહેવી જોઈએ એ રહેવા માટે કે જવા માટે બાપ અનિવાર્ય છે. પણ એ સ્વતંત્રતા મળ્યા પછી સ્વચ્છંદતા ન આવી જાય એની માટે કાળજી રાખવીને, એ સ્વચ્છંદતા ન આવે એટલા માટે આપણે આપણી સંસ્કૃતિના સથવારે આપણે આપણી વ્યવસ્થા, આપણે આપણા જીવનની ધારા એના મય બનાવી જ રાખવી પડે કે જેથી કરીને બાપ જીવનમાં સ્વચ્છંદતા. હું પરિવારથી છૂટ્યો પણ ધર્મથી નથી છૂટ્યો. હું ધર્મથી છૂટ્યો પણ મારા કુટુંબના કર્તવ્યથી નથી છૂટ્યો. હું બીજાથી કદાચ છૂટી શકીશ પણ હું મારા સિદ્ધાંતથી નહીં, સ્વચ્છંદતાથી ક્યારે દૂર ન થો બા. સ્વતંત્રતા તમે મારા ગમે તે કરો, સ્વતંત્ર છો. જરૂરી નથી અમે એમ ન કહીએ કે તમે સવારના જ કરો સાંજે નહીં. સ્વતંત્રતા છે તમને સાધના કરવાની, બાકી હવે નથી કરવી, નથી કરતા તો શું? એ સ્વચ્છંદતા નો આવી, એ સ્વચ્છંદતા છે. અમે કહીએ કે નહીં આટલી જ મારા કે આટલું ધ્યાન કરવું જ જોઈએ ને રહેવું જ જોઈએ. જરૂરી નથી, સ્વતંત્ર છો તમે સાધના કરવામાં. ભલે બાપુ કીધું નથી કરવી, લ્યો ઈ સ્વચ્છંદતા. અને એ સ્વચ્છંદતા બાપ હમણાં એને નથી સમજાતું, પણ તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા છો. આજે જો તમે નહીં પકડી શકો તો તમે તમારી આવતી પેઢીને તમે શું આપી શકશો? તમે તમારા સ્વચ્છંદ, કારણ કે સ્વ તમે તમારા સાથે નહીં, તમે અનેક સાથે જોડાયેલા છો. માટે બાપ જે બધું જેની સાથે જોડાયેલું છે એની સાથે જોડાવા માટે આજે યુવાધનને, આજે યુવા માણસને જે ગતિએ લાવવા પડતા હોય કે બાપ સ્વતંત્રતાએ જરૂર ગતિ કરીએ, સ્વચ્છંદતા. અને કદાચ કોઈ સ્વચ્છંદતાએ ગયેલો હોય ને એને પણ બાપ ધીરે ધીરે નજીક લાવો, એને પણ સ્વતંત્રતા સુધી પહોંચાડવો સ્વચ્છંદતાએથી. અને જ્યાં સ્વતંત્રતા આવશે ત્યારે સ્વ નો જે મંત્ર છે એ મંત્ર બાપ ત્યાર પછી જાગશે. બાકી ઘરે જ ન હોઈએ તો ખાલી પછી કેવો ને ખાલી વિચારો વર્તનોમાં ન હોય, આચારોમાં ન હોય. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું ને, 2 ભાઈઓ બેઠા બેઠા વિચાર કરતા હતા કે આપણે આટલી વાડી લેવી, આટલા એકડ, એમાં આ બનાવવું, એ બનાવવું, ફલાણું ઊભું કરવું, આવો વિચાર કરતો હતો. ને બાજુમાં જે ભાઈ બેઠો હતો એને કીધું કે ભાઈ હું જો આટલા એકડ વાડી લઈશ, અહીંયા આ બનાવવું છે, અહીંયા આ બનાવવું છે, અહીંયા આ ઊભું કરું, આ બધું કરીશ, કેટલો ખર્ચો કેટલો લાગશે? એટલે ઓલાએ કીધું કાંઈ ખર્ચો નહીં લાગે.
ઈ કે પણ આટલું આ લઉં ને કરું એમાં કાંઈ ખર્ચો નહીં લાગે. હવે તું કેસ ને વિચાર કરું છું, વિચાર કરવામાં શું ખર્ચો લાગશે? કરતો રહે ને તમારે 5 એકડ કર્યા એના બદલે 10 એકડ લઈ લે, વિચારથી લઈ લે, કાંઈ ખર્ચો નહીં થાય. 5 શું કરવા લીધી? 10 લઈ લે વિચારથી, પણ લેવી હશે ત્યારે એમ વિચાર કરવાથી બાપ. પણ જ્યારે આચારમાં આવશે, અને આચાર એ વસ્તુ છે કે જે મને ને તમને સજાગ રાખે છે, સજાગ રાખ કર્મથી. અને એ જ કર્મ એટલા માટે અર્જુનને ભગવાને જે ગીતાનો જ્ઞાન કે ગીતાનો ન્યાય એ કર્મના બેજ ઉપરથી જે આપ્યો કે હે અર્જુન, જેવો છો જ્યાં છો તું મારો એક વખત મારો બન, અને પછી તું. અર્જુન એમ કે મંદિર પૂરતો જ ભગવાન છે, બાકી કર્મના ક્ષેત્ર ઉપર તો હું જ છું. કે તું કાંઈ નથી. જો આ તારા જેવા કેટલાય દાઢુમાં રમે છે. વૈરાટના દર્શન એનું કોઈ કલ્યાણ કરવા માટે નતો આપ્યો. અત્યારે જો ઘણા કે બાપુ ભગવાનના દર્શન કરાવું કેમ થાય, કેમ કરવા? હું તો સ્પષ્ટ કહું કે જો મેં કર્યા નથી ને મને કરવા નથી. ભગવાનના ઈ દર્શન કરીને ઈ આવીને હાયલો જાય એવો ભગવાન શું કરવા આપને કામ નો? બાપને કહી કે દર્શન દેવાય તો બાપ અમને ઈ આંખ આપ કે જ્યાં તને જોઈએ અમારો બાપ, અમારી માવડી, આ દાંપત્ય જીવનના પ્રેમ, આજે કુટુંબની ઈ ચેતના જોઈએ ને ત્યાં અમને તારી વિભૂતિ અને તારી સાક્ષીના દર્શન થાય. ઈ આંખ અને ઈ દર્શન આપ. બાકી તું આવીને નીકળી જાય ઈ ભગવાન અમને ખપતો નથી ને આવતો નહીં, ખબરદાર. શું કામનો ઈ ભગવાન? ઘણા કે બસ ભગવાન એક દર્શન થઈ જાય ને તો ભવાટવી મટી જાય. બાપ ભગવાનના દર્શન ક્યાં નથી થતા? વિચાર તો કરો. કઈ એવી ક્ષણ છે કે જ્યાં એના દર્શન નથી થતા? પણ એ દર્શન કરવાની જે સાક્ષી છે ને, એ સાક્ષીને બસ એની ચેતનાને જેમ એક ગંગોત્રીમાંથી ગંગા ભલે નાના પ્રવાહે નીકળે છે, પણ ગંગા સાગર જ્યારે મળે છે ત્યારે એક વૈરાટ જેમ પ્રવાહ થતો હોય એમ આજે આપણી ચેતના, આપણા સિદ્ધાંત ગમે એટલા ભલે આપણે નાના છીએ પણ એ વૈરાટ એ ઘર સાથે જોડાયેલા છીએ. અને એની વિચારધારા, એના સિદ્ધાંતો જ્યારે આપણી સાથે, જ્યારે આપણા હૃદય સાથે, જ્યારે આપણી જીવન ધારા સાથે જ્યારે બાપ પૂર્ણતાથી વણાઈ જશે ત્યારે આપણે પણ પોતે પોતાની ભૂમિકાને ક્યારે જો જે કુટુંબ પરિવાર સમાજથી જે બહાર હોય ને એ ગમે ત્યાં જતો હોય, ભટકતો હોય, પણ કુટુંબ સમાજની એને મર્યાદા નડશે કે નહીં બાપ મને આ હવે આ આમ કહેશે તો આ એક બંધા પોતાની ભૂમિકાની સાચવી શકે. સ્વચ્છંદતા ના આવે, સ્વતંત્રતા આવી, બધાની સ્વ બધાની સાથે એક પ્રેમના મંત્રથી જોડાયેલો છે. સ્વતંત્ર આવ્યા પણ જો એમાં જો સ્વતંત્રતાને માઇનસમાં હોય અને સ્વચ્છંદતા આવી જાય તો એ જ બધાથી અળગો થતો જશે. ન માવતર ગમે, ન પતિ પત્નીના નાતાઓના સિદ્ધાંતો એ સ્વીકારે કે ન અનુસરે, ન ભાઈ બહેનના ધારાઓ ની સાથે લાગેલો હોય કે ના કૌટુંબિક વાસ્તવિક સાથે સંકળાયેલો હોય, બધાથી પર થતો જાય, બધાથી પર થતો જાય. ઘણા કે સંતો આ સંસારથી પર થાય એમ જ્ઞાનીઓએ પણ સંસારથી આમ પર થતા. સંસારમાં બેહી કરીને જેને જ્ઞાન થયું એ સંસારથી ક્યારે ભાગતો નથી, અને ભાગે ને એ ક્યારે જાગેલો નથી. બાપ ક્યારે જાગેલો નથી. માના ઉદરમાં આપણે ભાગવત પહેલું કોને કીધું? બધા સમજીએ છીએ, સુખદેવજીએ. હવે સુખદેવ માના ઉદરમાં હતા એ સમયમાં જે શ્રવણ કરેલું, જે જ્ઞાનનો રસ લીધેલો, અને એ સુખદેવજી જન્મતાની સાથે વ્યાસજીને વંદન કરીને નીકળી ગયા કે બાપ આ તો અસાર છે, આ સંસારમાં કોઈ રસ નથી, સંસારથી દૂર જ સારા. અને એ મહાપુરુષ જન્મતાની સાથે સુખદેવજીના જીવનનું દર્શન છે. કથા છે કે સુખદેવજી ઘરે નથી રહ્યા, સીધા વનમાં ગયા છે. પણ એ જ સુખદેવ, ઈ જ જે સંસારનો ત્યાગ કરીને જવા વાળો પુરુષ જ્યારે જ્ઞાનની પરિપક્વ અવસ્થા આવી ને ત્યારે ઈ જ સુખદેવજી ઈ ચેતનાને બાટવા માટે એને ક્યાં આવવું પડ્યું? ઈ જંગલ છોડી અને પાછા પરીક્ષિતના રાજ્યમાં ઈ પાછા સમાજની વચ્ચે ઈ પુરુષ આવ્યો છે. જેને સમાજનો ત્યાગ કર્યો તો એને પાછું બાપ ફલીનીકરણ કરવા. વૈરાટ થી જ વૈરાટ છે બાપ. જગતથી જાગવાથી ક્યારે જગદીશ્વર નથી સમજાતો, પણ જગતમાં જ્યારે પકડાઈ જાય છે ત્યારે આપણે એને પોતાને એના હાથમાં પકડાવી દેવું કે એ બાપા પકડજે,
પછી જ્યાં જઈએ ત્યાં પછી ઈ છે. પણ એમ થાય કે હવે જગતથી બહાર નીકળીએ ને કાંક એને પકડવા માટે જઈએ ના, આપણે કોકના વિકારોમાં અને દંભોમાં, પાખંડોમાં ને પંથોમાં પકડાઈ જશું. બાકી સ્વયંને જેના હાથમાં પકડાવો છે ત્યાં સુધી લઈ જવા માટે બાપ આજે આપણા મંદિરો, આ ઉત્સવો, આ મહોત્સવો અને આ આધારો છે કે જે અત્યારે આ વડીલોએ આટલું બધું સંકલન કરી અને આવતી પેઢીને, આવતી આપણી ચેતનાને બાપ ઈ ઘર સુધી લઈ જવા માટેના એના પ્રયાસ. આજે 4-5 કિલોમીટર દૂર શિવ પૂજા કરવા નથી જઈ શકતા. અત્યારે માવડીઓ પોતાની જ્યારે સમયો અને જ્યારે વ્રતો હોય એ સમયમાં પૂજા કરવા નથી જઈ શકતા. એની એ ચેતનાને બનાવી રાખવા માટે બાપ આજે આપણા બધાની ફરજ છે કે એ ચેતનાને આપણે આપણા ગામ નજીક, આપણે આપણી એક વ્યવસ્થા નજીક આપણી વાસ્તવિક ચેતનાને, વાસ્તવિક ધારાને બાપ બિહારી કરી અને આપણી જીવન યાત્રાની જે વાસ્તવિકતા છે એ